તો આજના વિડીયોની અંદર અમે લોકો કરવાના છે જીરા દાવતનો ચેલેન્જ, જો કે હવે શરૂ કરીએ છીએ. આ ચેલેન્જ લેવાનું કારણ એ હતું કે સૌથી પહેલાં તો અમારા બંનેની વચ્ચે એક ચેલેન્જ પડ્યું હતું. અમે એમ કહેતા હતા કે સૌથી વધારે જીરાની બોટલો કોણ વધારે પી શકે છે. પછી અમે એમ વિચાર્યું કે ચાલો આના પર એક આપણે વિડીયો બનાવી દઈએ અને પબ્લિકને બતાવી દઈએ કે તમે પણ કેટલી જીરાની બોટલો પી શકો છો. મારો મતલબ કે તમે રેગ્યુલર પીતા હોય તો વાંધો નહીં, પણ તમે ચેલેન્જની અંદર કેટલી જીરાની બોટલો પી શકો છો. તો આજના ચેનલની અંદર બંનેને 3 મિનિટનો ટાઈમ મળવાનો છે કે 3 મિનિટની અંદર અમે બંને કેટલી બોટલ પી શકે છે. એટલે મારો મતલબ કે સૌથી પહેલાં તો એક જણનો વારો આવશે, એને 3 મિનિટ આપવામાં આવશે કે એ 3 મિનિટની અંદર કેટલી બોટલો પી શકે છે. તો આપણે ટાઈમર બધું સેટ કરી દીધું છે. હવે ખાલી તમે જોઈ શકો છો ટાઈમર પણ આપણે સેટ કરી દીધું છે અને 3 મિનિટનો ટાઈમ સેટ કર્યો છે કે 3 મિનિટની અંદર આ ભાઈ કેટલી બોટલો પી શકે છે. તો ભાઈ આનો ટાઈમર ચાલુ થઈ ગયું છે અને હવે જોઈએ છીએ કે આ ભાઈ 3 મિનિટની અંદર કેટલી જીરાની બોટલો પી શકે છે. જો આપણે રેગ્યુલર ટાઈમર ચાલુ કરી દીધું છે અને હવે હું સાઈડમાં જઉં છું અને આને શૂટ કરવા દઉં છું. તમને ખબર પડે એટલા માટે હું વચ્ચે વચ્ચે તમને ટાઈમ બતાવતો રહીશ કે કેટલો ટાઈમ થાય છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો હવે આ ભાઈની થોડી હિંમત ઓછી થાય છે, કેમ કે હવે પીપીને થાકી ગયો છે અને આની જોડે હવે 2 મિનિટનો સમય છે. 2 મિનિટની અંદર આને જેટલી બોટલો પી હોય એ 2 બોટલો અમે પી શકે છે. તો ભાઈ આને હવે 1 જ મિનિટનો સમય રહ્યો છે. તમે જોઈ શકો છો આની 2 મિનિટ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. 1 જ મિનિટનો સમય છે. 1 જ મિનિટની અંદર આ કેટલી બોટલો પી શકે છે કે નહીં પી શકતો એ આપણે હવે જોઈએ છીએ. અને તેના પહેલાં મારે તમને એક કહેવું છે કે તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને એક કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે આગળ કઈ ટાઈપનો તે વિડીયો જોવા માગો છો. તો ભાઈ હવે આની પીવાની ક્ષમતા બહુ ઓછી થઈ ગઈ છે અને આનો ટાઈમ પણ બહુ ઓછો છે. એટલે કે આનો ટાઈમ હવે કમ્પ્લીટલી પૂરો જ થવા આવ્યો છે. તમે જોઈ શકો છો 2-3 સેકન્ડની જ વાત છે અને આ ટાઈમ ઓવર. ઊભો થઈ ગયા ભાઈ. તો ભાઈ આનો ટાઈમ ઓવર થઈ ગયો છે અને મને લાગે થોડી ઘણી રહી ગઈ છે દાવત. તો હવે કાઉન્ટિંગ કરીએ છીએ કે હવે આને કેને કેટલી પીધી ને કેટલી નહીં પીધી, બરોબર? તો સૌથી પહેલાં જ આને 2 બોટલો આખી પીધીને એક અડધી અહીંયા થોડી રહી ગઈ છે અને હવે જોઈએ છીએ કે આપણે કેટલી બોટલો પી શકીએ છીએ. તો ભાઈ ચલો હવે આપણો વારો આવે છે. આપણે પણ જોઈએ છીએ કેટલી બોટલો પી શકીએ છીએ. તો ભાઈ ફાઇનલી મેં ટાઈમ સેટ કરી દીધો છે અને આવી ગયો છે મારો વારો. હવે આપણે 3 મિનિટની અંદર અંદર આપણે કેટલી બોટલો જીરાને પી શકીએ છીએ એ હવે શરૂ કરીએ છીએ. તો મેં ટાઈમ ઓન કરી દીધો અને આ પહેલી બોટલ થોડી વીક નથી, બહુ ટાઈટ હતી અને અમે લાયા તે વખત થોડી ઠંડી હતી પણ હવે થોડી થોડી ગરમ થતી હતી, એટલે પીવાની પણ મજા ઓછી આવતી હતી. જેટલી બોટલ ઠંડી હોય એટલી પીવાની મજા આવે, કેમ કે ગરમ બોટલ તો પીશો તો તમે નહીં પી શકો. તો હવે આપણે જોઈએ છીએ આપણે કેટલી બોટલો આની પી શકીએ છીએ. મારા પીવાના અંદાજે મિત્રો તમે લગભગ ઠંડી બોટલો 2 થી 3 જ બોટલો પી શકો છો જીરાની, કેમ કે તે વધારે ના પી શકો. આ હું તમને ખાલી અંદાજો કહું છું, પણ કન્ટિન્યુ જો તમે તમારી અંદર તાકાત હોય તો તમે લગભગ 4 થી 5 બોટલો તો આરામથી પી શકો છો. એ પણ તમે ખાલી પેટે ના પીતા અને ભૂખ્યા પેટે તો બિલકુલ પીતા જ નહીં, કેમ કે આ જે બોટલ છે એની અંદર સોડા આવે છે.
તો ભાઈ ફાઇનલી આજના ચેનલની અંદર હું હારી ગયો છું ને આ જે ભાઈ છે એ જીતી ગયો છે. કેમ કે જેવી દાવત પીવા જતો હતો એટલે બધી દાવત બહાર આવતી હતી, કેમ કે વાઇબ્રેટ થતું હતું એટલા માટે. કેમ કે હું કાંઈ ખાઈને નહોતો આવ્યો એટલે વધારે કંઈ ના પી શક્યો. મેક્સિમમ હું ત્રીજી કે બીજી બોટલ પીવા જો ને વાઇબ્રેટ થઈ ગયું. એટલે તમે આનાથી અંદર લગાવી શકો છો કે તમે જીરાની બોટલો ખાલી પેટે એટલી પી શકો છો, બરાબર. તો આવું ચેલેન્જ તમે કોઈ કરતા નહીં અને કરો તો તમારા રિસ્ક ઉપર કરી શકો છો. કેમ કે આ વિડીયો ખાલી એક્સપેરિમેન્ટ માટે અને મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. તો આ ભાઈને તો આપણી જોડે કંઈ હાલવા માટે છે નહીં, બટ આપણે એક વિડીયો શૂટ થઈ ગયો અને કન્ટેન્ટ મળી ગયો આના ઉપર બનાવવાનો. તો વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.